નમસ્કાર, જય દ્વારકાધીશ। હું અશોકભાઈ કુબાવત, અમારા મિત્ર મહિપતભાઈ, હેમભા, હરેશભા તથા દેવજીભાઈ, અમે 5-6 જણા કેટલા વર્ષોથી આ ટાટા કેમિકલ્સમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરીએ છીએ। અમારું ખાતરનું નામ છે SCM, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ। આટલા વર્ષથી અમે કામ કરીએ છીએ, અમને ક્યારેય પ્રોબ્લેમ નથી થયો। ટાટા કેમિકલ્સ વર્ષોથી અમારી રોજીરોટી છે, એની યારે અમને કંઈ પ્રોબ્લેમ નથી। પણ છેલ્લા ઘણા સમયથી મારે એક સ્ટેટમેન્ટ આપવું છે આજે કે ઘણા સમયથી અમને વ્યક્તિગત અમારા ખાતામાંથી એક વ્યક્તિનો ખૂબ જ માનસિક ત્રાસ છે, જેને હિસાબે અમારી નોકરી ગુમાવવાના આરે અમે આવી ગયા છીએ અત્યારે। તો જો અમને આ વિડીયો માધ્યમ દ્વારા ન્યાય મળે તો અમારે વાત એમ કહેવી છે કે એ વ્યક્તિનું નામ છે દેવેશ મિશ્રા, કે જે અમને ખૂબ માનસિક ત્રાસ આપે છે અને અમારે નોકરીમાંથી કાઢવા બાબતમાં અમને તમામ પ્રયત્નો કરે છે। અમારા ખાતા અધિકારી છે જિગ્નેશ વસાવડા સાહેબ, એને પણ એ સારા વ્યક્તિ છે, એનો કોઈ વાંક નથી, પણ એને પણ એ ચાવી દઈ અને અમને લોકોને કાઢવા માટે તમામ પ્રયત્નો કરે છે। અમારું કામ છે કાંટા ઉપર ગાડીનું ફોરવર્ડિંગ કરવાનું, ત્યાંથી અમને કાઢી અને એ જબરજસ્તી બીજું અમારે જે કામ અમારા દાયરામાં નથી આવતું એ કામ પણ અમારા ઘર કરાવવા માગે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। તો અમને એમ કે તમને કાઢી મૂકશું પ્લાન્ટમાં। પ્લસ બીજું કે હિન્દી ભાષી માણસ છે અને ગુજરાતી ગમતા નથી, અવારનવાર સ્ટેટમેન્ટ આપે છે અમારે કોઈ ગુજરાતી જોતો જ નથી, તો અમારે આમાં કામ કેમ કરવું? અમે અત્યારે બધા 30 વર્ષથી કામ કરીએ છીએ, હવે અમે શું કરી શકીએ? અમે કોઈ બીજું કામ કરી ન શકીએ। અમને જો હવે કાઢી મૂકશે તો અમારા ઘર એક જ ઇલાજ છે કે અમારે હવે કંઈક સુસાઇડ કરવી પડશે, અમારું પરિવાર રખડી પડશે, બરોબર? અમે ઘણા બધા છોકરા એની સાથે સંકળાયેલા છીએ, આ બધા અમારા મિત્રો બાજુમાં બેઠા છે, બધા અમે કામ કરીએ છીએ। અને દેવેશ મિશ્રા છે એનો એક વ્યક્તિગત જ એવો વ્યક્તિ છે કે એ અમને ત્રાસ દે છે, બાકી ટાટા કેમિકલ્સ નો કોઈ વાત, ટાટા કેમિકલ્સ તમારી રોજીરોટી છે, હા સારી છે, અમને ખૂબ અત્યારે અમને ખૂબ રોજીરોટી આપી છે, એનો ખૂબ ખૂબ આભાર ટાટા કેમિકલ્સ નો। મેનેજમેન્ટ નો કઈ વાક નથી, પણ આ એક વ્યક્તિ એવી છે કે ઘણા ટાઈમથી અમારી પાછળ પડી ગઈ છે। ટાટા કેમિકલ ની ટ્રાન્સપોર્ટર અમને પગાર અમારા શેઠી આપે છે, બહારથી આપે છે, અમે ટાટા કેમિકલ્સ પગાર નથી આપતી, અમે અમારું કામ વ્યવસ્થિત કરીએ છીએ, છતાં પણ આ વ્યક્તિ અત્યારે અમારી પાછળ પડી ગયો છે, અમને નોકરીમાંથી કાઢવા વારંવાર ઇફેક્ટ કરે રાખે છે કે ગુજરાતી માણસ અમને પસંદ જ નથી અને અમને જોઈએ જ નહીં, બરાબર? અને અત્યારે હાલની તકમાં 1-1.5 વર્ષથી એનો જ એક હિન્દી ભાષી રાખેલો છે કાંટા ઉપર, જે એના હિસાબે જ એમના ઇફેક્ટ પડી છે કે એનો જ માણસ વ્યક્તિ ગોઠે, એનો જ માણસ મારો માણસ આ છે હિન્દી ભાષી, એવા અમને વારંવાર પ્રશ્ન કરે છે। અને એ વ્યક્તિગત હમણાં એક માણસને કાઢીને હિન્દી ભાષી ગુજરાતીની જગ્યાએ રાખ્યો છે, વારંવાર એમ કે ગુજરાતી માણસ સામને, એટલે અમે નોકરી અમારા સ્થાનિક જ્યાં અમે નોકરી કરીએ છીએ કે અમારે એને નીચે દબાઈને રહેવાનું, એમ આમ દર વખતે દબાવવાની જ કરે છે અમને। એટલો બધો માનસિક ત્રાસ આપે છે ને કે છેલ્લા 10 દિવસ થયા તો અમે ઘરે શાંતિથી સુઈ નથી થઈ ગયા, અમે ખાધું પીધું નથી, એટલો બધો માનસિક ત્રાસ છે। જે અમારું કામ છે ને, જે ટ્રકનું અંદર જે આવે એનો મેમો બનાવવાનું, જે લખવાનું, બિલ કરવાનું, આ તે બધું ચેકલિસ્ટ કરવાનું, આપણે સર્ટિફિકેટ આપવાનું, ઇન્વોઇસ બનાવવાનું, એ બધું અમે કરીએ છીએ। એના પર એ તમે ના કરો, તમે ગોડાઉનમાં જાઓ, સેફટીનું કામ કરો, ઓલા ડગરા લગાડો, ઓલું લગાડો, એ અમારું કામ કેવી રીતે થાય? અમારા શેઠ અમને નથી કહેતા, પણ સાહેબ દેવેશ મિશ્રા ખાસ કરીને એ જિગ્નેશ વસાવડા સાહેબને ચાવી ચડાવે છે, એને એ કરે છે ને અમારા ગેટ પાસ, ભવિષ્યમાં જો અમારા ગેટ પાસ જશે કે બ્લેકલિસ્ટ કરશે તો એની જિમ્મેદારી દેવેશ મિશ્રા અને જિગ્નેશ વસાવડાની રહેશે, અને અમે આત્મહત્યા કરશું તો એની જિમ્મેદાર દેવેશ મિશ્રા અને જિગ્નેશ વસાવડા નોકરી અમારા પેટ ઉપર જશે તો અમે છેલ્લે કહી દઉં કે અમને ટાટા કેમિકલ્સ સાથે કોઈ વાંધો નથી, ટાટા કેમિકલ્સ સારી છે। અમારી મેનેજમેન્ટ જાણ કરવા માટે સ્ટેટમેન્ટ આપીએ છીએ, હેડ ઓફિસને જાણ કરવા સ્ટેટમેન્ટ આપીએ છીએ કે અમને આમાં કંઈક ન્યાય કરો। આજે જ એક એક્સિડન્ટ થઈ ગયું ગોડાઉનમાં, જ્યાં અમને એ લોકો કામ કરવા માંગતા હતા, અમારું કામ મૂકીને ગોડાઉનમાં અમને કામ કરવા માંગતા હતો આ દેવેશ મિશ્રા, એ ગોડાઉન આજે જ એક્સિડન્ટ થઈ ગયું ને ફેટલ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, એની જગ્યાએ અમારું મૃત્યુ થઈ ગયું તો ઉપર આજે મોકલવાના હતા। એટલે આમને વિનંતી છે કે આમાં અમને કંઈક ન્યાય થાય, વિડીયો દ્વારા હેડ ઓફિસ સુધી ન્યાય થાય, જાણકારી કરે। અમારો બધો પરિવાર આના ઉપર નભેલો છે। મિશ્રા અમારી પાસે ટ્રાન્સપોર્ટ વાળા પાસે 10,000 રૂપિયા મહિને અમને કીધું છે કે 10,000 રૂપિયા તમારા શેઠ પાસે લઈને મને દો। અમે અમારા શેઠ જઈને કેમ કહી શકીએ 10,000 તમે દેવેશ મિશ્રાને આપો? કેમ કે અમને 10,000 નથી દેતા, અમે 9,000 8,000 કે એવી રીતના થતું હોય, અમે 10,000 એની સિફારિશ કરવા માટે પ્રેશર કરે છે, એવી રીતના છે લાંચ લેવામાં કે 10,000 રૂપિયા મને આપો દર મહિને, તમારા શેઠિયાને દો। ડાયરેક્ટ પોતે નથી કહેતા, અમને વચમાં રાખીને કહે કે તમારા ગેટ પેસું ચડી લે, એટલી જમીન એટલું છે મારો પાવર, હું ગમે તેમ કહીને તમને કાઢી નાખીશ, ને ભવિષ્યમાં અમને ઘાટશે ખરી, એની પહેલા અમે આ વિડીયો વાયરલ કરીએ છીએ। સાહેબ અમે કામ કરીએ છીએ, હવે અમે ક્યાં જઈએ? 25-30 વર્ષ બધા માણસને થઈ ગયા છે, અમે બધા માણસો, અમારો કોઈ એવો રેકોર્ડ ખરાબ નથી કે અમને કોઈ સાહેબ કહી જાય। આજ અમને વિનંતી છે કે આમાં અમને ન્યાય અપાવો પ્લીઝ।